શું તમે પણ રોજ સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવો છો? જો ના પીતા હોય તો આજનો આ વિડીયો તમારા માટે છે. કારણ કે સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી આપણા શરીરમાં જે ફેટ હોય એને દૂર કરવામાં મદદ કરે છે, બોડી ડિટોક્સ કરે છે, આપણે બોડીને ઇમ્પ્રુવમેન્ટ કરવામાં મદદ કરે છે. આની સિવાય પણ લીંબુ પાણી પીવાથી આપણને કેટલા બધા ફાયદાઓ થાય છે એની આજે આપણે ડિટેલમાં વાત કરીશું. પણ આની સાથે ઘણા બધા લીંબુ પાણીને લઈને બધાના મનમાં ભ્રમ હોય છે, એ ભ્રમ પણ આજે આપણે દૂર કરીશું. સાથે કેટલું પીવું જોઈએ અને કઈ રીતે પીવું જોઈએ એની પણ આપણે વાત કરીશું, અને કેવા દર્દીઓએ આ પાણી બિલકુલ ના પીવું જોઈએ એ બધું આપણે આજના વિડીયોમાં જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. લીંબુ પાણી એ સૌથી હેલ્ધીએસ્ટ ડ્રિંક છે, કારણ કે લીંબુમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં વિટામિન સી રહેલું છે, જે આપણા શરીર માટે ખૂબ જ સારું હોય છે. આની સિવાયમાં કેટલા બધા ન્યુટ્રિશન રહેલા છે, એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, જે આપણને ઘણી બધી રીતે ઉપયોગ કરતા હોય છે. તો વાત કરીએ ફાયદાની, તો સૌથી પહેલો ફાયદો છે બેટર ફોર ડાયજેશન. લીંબુ પાણી આપણા પાચન શક્તિ માટે સૌથી સારામાં સારું છે, કારણ કે લીંબુમાં રહેલું વિટામિન સી આપણા શરીરમાં જે બ્લોટિંગ છે, પેટ ફૂલવું, ગેસ, એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં અને સાથે આપણને કબજિયાતમાં પણ રાહત આપે છે. ખાસ કરીને સિનિયર સિટીઝન કે વૃદ્ધાવસ્થાના લોકો કે જેને ગેસ, કબજિયાતની તકલીફ વધારે હોય છે, કારણ કે એના પેટનો જે એસિડ હોય છે ને એ બરાબર સિક્રેટ નથી થતો, જેનાથી આપણે જો લીંબુ પાણી પીવામાં આવે ને તો લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ આપણા ખોરાકને પચાવવામાં બરાબર મદદ કરે છે, આપણને ગેસ અને કબજિયાતની તકલીફમાં રાહત આપે છે. માટે પોતાના ડાયજેશન માટે, પોતાની પાચનની તંદુરસ્તી માટે સવારે 1 ગ્લાસ લીંબુ પાણી પીવું એક ખૂબ જ સારો ઓપ્શન માનવામાં આવે છે. આગળ વધ્યા અને લીંબુ પાણી પીવાથી બીજો મોટો ફાયદો મળે છે, એ છે ઇમ્પ્રુવ હાઇડ્રેશન લેવલ. આપણને બધાને ખબર છે કે આપણા શરીરનું હાઇડ્રેશન લેવલ આપણે પાણી પીને સુધારી શકીએ છીએ, અને પાણી પીવું એ સૌથી સારી વાત છે. પરંતુ જ્યારે આપણે રાતે 7 થી 8 કલાકની ઊંઘ પછી સવારમાં ઉઠીએ ત્યારે આપણા બોડીનું હાઇડ્રેશન લેવલ નીચે ડાઉન હોય છે. એને ઇમ્પ્રુવ કરવું ખૂબ જ જરૂરી હોય છે. તો એના માટે જો સવારે 1 ગ્લાસ લીંબુ પાણી પીવામાં આવે ને તો આપણું હાઇડ્રેશન તરત જ ઇમ્પ્રુવ થઈ જાય છે. પણ ત્યારે બધાને પ્રશ્ન થાય, એ તો આપણે પાણી પીને પણ ઇમ્પ્રુવ કરી શકીએ છીએ, એ આપણે જરૂર કરી શકીએ છીએ. પણ ઘણા લોકોને એવું છે કે સવારે ઉઠીને પાણી નથી ભાવતું, તો એના માટે લીંબુ પાણી પીવું એ સૌથી બેસ્ટ ઓપ્શન છે. કારણ કે જો સવારમાં જ આપણે આપણું હાઇડ્રેશન લેવલને મેન્ટેન કરી નાખીએ તો આપણને આખા દિવસની જે થાક, કમજોરી, ચક્કર આવવા જેવી તકલીફો આપણને નહીં થાય. માટે દિવસ દરમિયાન 1 ગ્લાસ લીંબુ પાણી જરૂરથી પીવું જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજો મોટો ફાયદો લીંબુ પાણી પીવાથી મળી રહે છે બેસ્ટ ફોર સ્કિન. જે લોકોને પોતાની સ્કિન એકદમ તંદુરસ્ત, નિખારવાળી જોતી હોય એના માટે લીંબુ પાણી એ સૌથી બેસ્ટ છે. કારણ કે લીંબુમાં અમુક એવા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે જે આપણા સ્કિનના જે કોલેજન સેલ છે ને એનું પ્રોડક્શન વધારે છે, અને આ જ કોલેજન સેલ આપણા સ્કિનનો એકદમ ઇવન ટોન, હેલ્ધી અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. સાથે લીંબુમાં રહેલું વિટામિન સી આપણા સ્કિનના જે ફ્રી રેડિકલ સેલ હોય ને એને દૂર કરે છે, જેના લીધે આપણે ચામડી પરની પ્રીમેચ્યોર એજિંગ, કરચલીઓ કે ફાઇન લાઇન કે રિંકલ આવી એને દૂર કરવામાં પણ મદદ કરે છે. એના માટે તમે 1 ગ્લાસ લીંબુ પાણી પણ પી શકો છો, અથવા તમે લીંબુ ઉપર થોડી 2 થી 4 દાણા જેટલી ખાંડ નાખીને એને તમે ફેસ ઉપર મસાજ પણ કરી શકો છો, જેનાથી પણ તમારો ગ્લો એકદમ તંદુરસ્ત નિખારી જશે. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો મોટો ફાયદો લીંબુ પાણી પીવાથી મળી રહે છે ઇમ્પ્રુવ ઇમ્યુનિટી. અત્યારે ઉનાળાની સિઝનમાં બધાની ઇમ્યુનિટી અવારનવાર ડાઉન થતી હોય છે. આપણને થાક લાગવો, કમજોરી, ડિહાઇડ્રેશન જેવી તકલીફો થતી હોય તો એના માટે લીંબુ પાણી એ સૌથી બેસ્ટ છે. કારણ કે લીંબુમાં રહેલું વિટામિન સી જે આપણી ઇમ્યુનિટીનો મેઇન ભાગ છે, જે આપણી ઇમ્યુનિટીને ઇમ્પ્રુવ કરે છે ને આપણને આ બધા રોગો જે સિઝનલ થાય એના સામે રક્ષણ આપીને આપણી ઇમ્યુનિટીને એકદમ ગુડ રાખવામાં મદદ કરે છે. નેક્સ્ટ આગળ વધીએ અને લીંબુ પાણી પીવાથી પાંચમો મોટો ફાયદો મળી રહે છે, જે વેઇટ મેનેજમેન્ટમાં. જે લોકોને પોતાનું વજન મેન્ટેન રાખવું છે કે પોતાનું વજન ઓછું કરવું છે એના માટે લીંબુ પાણી એ સૌથી બેસ્ટ ઓપ્શન છે. કારણ કે સવારે જો ખાલી પેટે લીંબુ પાણી પીવામાં આવે તો આપણા બોડીની જે ફેટ મેટાબોલિઝમની પ્રક્રિયા હોય એને ડિસ્ટર્બ નથી કરતી અને એને એન્હાન્સ કરે છે, જેનાથી આપણું ફેટ કટ ડાઉન ઝડપથી થાય. આની સિવાય 1 ગ્લાસ લીંબુ પાણીમાં 10 થી 15 જેટલી જ કેલેરી રહેલી હોય છે, જે ચા અને સ્મૂધીની સરખામણીમાં બહુ જ ઓછી હોય છે.
અને આવી રીતે જો સવારે લીંબુ પાણી પીવામાં આવે આપણો કેલેરી ઇન્ટેક ઓછો રહે છે. દિવસ દરમિયાન આપણને કંઈ પણ વસ્તુ ખાવાનું મન પણ નથી થતું અને આપણે આપણો વેટ લોસ નો ગોલ અચીવ કરી શકીએ છીએ. જે લોકો વેટ લોસ કરતા હોય એના ડાયટમાં આજથી જ લીંબુ પાણીને જરૂરથી એડ કરો. તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠો મોટો ફાયદો લીંબુ પાણી પીવાથી મળી રહે છે ડિટોક્સ બોડી. લીંબુ પાણી પીવાથી આપણે આપણી બોડીને ડિટોક્સ કરી શકીએ છીએ, પણ એ ડાયરેક્ટ નથી થતી. આપણા બોડીના જે ડિટોક્સ ઓર્ગન છે જેમ કે કિડની અને લીવર, જે શરીરમાંથી વધારાનું ટોક્સિન હોય એને બહાર કાઢવામાં મદદ કરે છે. અને લીંબુમાં રહેલા વિટામિન સી અને અમુક એવા એન્ટીઓક્સિડન્ટ જે આ બંને ઓર્ગન છે, અવયવો છે, એના કામને મેન્ટેન કરવામાં મદદ કરે છે. એના જે ફંક્શન હોય એને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે, જેનાથી વધી સારી રીતે આપણા ટોક્સિનને બહાર કાઢી શકીએ અને આપણું બોડી એકદમ ડિટોક્સ અને હેલ્ધી રહે. તો આગળ વધીએ, લાસ્ટ લીંબુ પાણી પીવાથી સાતમો મોટો ફાયદો મળી રહે છે ઇમ્પ્રૂવ મેટાબોલિઝમ. સવારે 1 ગ્લાસ જો લીંબુ પાણી પીવામાં આવે ને તો આપણે ડાયજેશનને ક્વિક ફાસ્ટ મળી રહે છે, જેનાથી આપણું ડાયજેશન બૂસ્ટઅપ રહે, સાથે આપણું મેટાબોલિઝમ પણ બૂસ્ટ થાય છે, જેના લીધે ફેટ કટ ડાઉનની પ્રક્રિયા બહુ ઝડપથી આગળ વધે છે અને આપણા શરીરનું એક્સ્ટ્રા જે ફેટ હોય એને પણ દૂર કરી શકીએ છીએ. સાથે દિવસ દરમિયાન જે પણ ખાઈએ એ બધાને સરસ રીતે આપણે પાચન પણ કરી શકીએ છીએ. માટે લીંબુ પાણી પીવું એ સૌથી બેસ્ટ ઓપ્શન છે. તો મિત્રો, આ થયા લીંબુ પાણી પીવાના ગજબના ફાયદા. પણ આની સાથે જ આપણા મનમાં કેટલા બધા ભ્રમ રહેલા હોય છે. તો એમનો પહેલો છે કે લીંબુ પાણી પીવાથી સાંધાઓ દુખે છે. તો આ બિલકુલ ખોટું છે, કારણ કે લીંબુ પાણીમાં રહેલું વિટામિન સી જે આપણા શરીરના જે સાંધા છે એના ફંક્શનને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે, જે દુખાવો હોય એને આપણને ઓછું કરવામાં મદદ કરે છે. માટે કોઈ દિવસ લીંબુ પાણી પીવાથી સાંધા ના દુખે. જો સાંધા દુખતા હોય તો એના માટેના બીજા ઘણા કારણો હોઈ શકે છે, એ આપણે તપાસવા ખૂબ જરૂરી હોય છે. બીજો મોટો ભ્રમ, લીંબુ પાણી પીવાથી એસિડિટી થાય છે. કારણ કે લીંબુ એક ખાટું છે. લીંબુ એક ખાટું છે, પણ લીંબુ પાણી પીવાથી એસિડિટી નહીં થાય, કારણ કે લીંબુમાં રહેલું એસિટિક એસિડ આપણા શરીરમાં જઈને આલ્કલાઇન નું કામ કરે છે, જે વધારાની એસિડિટી ગેસ હોય એને દૂર કરવામાં મદદ કરે છે. પણ જે લોકોને પહેલેથી જ હાઇપર એસિડિટી અને ગેસની તકલીફ રહેતી હોય તો એવા લોકો જો લીંબુ પાણી પીવામાં આવે તો એની તકલીફમાં વધારો થઈ શકતો હોય છે. એ વાત પણ સાચી છે. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજું ભ્રમ છે કે લીંબુ પાણી પીવાથી ઝડપથી વેટ લોસ થાય છે. મિત્રો, લીંબુ પાણી એ કોઈ જાદુ નથી. એ આપણને વેટ લોસની પ્રક્રિયામાં મદદ કરે છે, આપણા ચરબીને તોડવામાં મદદ કરે છે. પણ આની સાથે ડાયટ અને એક્સરસાઇઝ કરવી પણ ખૂબ જરૂરી છે, કે જેના લીધે આપણે આપણો વેટ લોસ ખૂબ ઝડપથી કરી શકીએ. તો આ રહ્યા એવા ભ્રમ જે આજે મેં તમને દૂર કર્યા. આઈ હોપ તમે સમજી ગયા હશો અને હવે તમે લીંબુ પાણીને ચોક્કસ રીતે તમારા ડાયટમાં ઉપયોગ કરશો. પરંતુ એને સાથે એનું માપ જાણવું ખૂબ જરૂરી હોય છે. તો દિવસ દરમિયાન તમે 1 થી 2 ગ્લાસ જેટલું જ લીંબુ પાણી પી શકો છો. એમાં 1 ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નાખીને પીવું એ સૌથી બેસ્ટ છે. જો તમને સહેજ ગરમ પાણી ભાવતું હોય તો તમે ગરમ પાણીમાં પણ લીંબુ નાખીને પી શકો છો. પરંતુ જે લોકોને હાઇપર એસિડિટી, પેટમાં ચાંદા કે અલ્સર જેવી તકલીફ હોય એ લોકોએ લીંબુ પાણી નથી પીવું. બીજું, જે લોકોને કિડનીની કે પિત્તાશયની તકલીફ હોય કે પિત્ત રિલેટેડ કોઈ પણ જાતની તકલીફ હોય તો એ લોકોએ એના ડોક્ટરની સલાહ મુજબ જ લીંબુ પાણી પીવું જોઈએ. અધરવાઇઝ લીંબુ પાણી એ બધા નાના મોટા બધા જ પી શકે છે. એ સૌથી હેલ્ધીએસ્ટ ડ્રિંક માનવામાં આવે છે. તો આઈ હોપ સો તમે સમજી ગયા હશો કે આ લીંબુ પાણી આપણા માટે કેટલું સારું છે. ને ખાસ કરીને ઉનાળાની જે અત્યારની કાળઝાળ ગરમી છે, જેમાં આપણા શરીરનું હાઇડ્રેશન લેવલ મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી હોય છે, તો એના માટે આ લીંબુ પાણી સૌથી બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. તો આઈ હોપ તમે આજે જ તમારા ડાયટમાં લીંબુ પાણીને જરૂરથી એડ કરશો. જો વિડીયો અંગે કંઈ પણ ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. હું એના ડાઉટ ક્લિયર કરવામાં શ્યોર મદદ કરીશ. વિડીયો અત્યાર સુધી જોયો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, તમારી ગ્રુપમાં શેર કરો, કે જેનાથી એ લોકો પણ આ લીંબુ પાણીના ફાયદા વિશે જાણી શકે અને જે ભ્રમ હોય એ આજથી દૂર કરી શકે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.